राम राम वाला भाव भगवान आज अमारे एवं थी તમે જે વાર્તા રાખ્યા છે એ જે મને યોગ્ય લાગશે ખરું મારે જે તમારા ભલામાં છે એ બધા વાર્તા હું પૂરા એ તમારા પૂરા પણ એનું ભવિષ્ય જગત ગમે કહેતું મને ખબર પણ જો ભવાનીનો મંત્ર જે આપેલો છે તમે રટતા રહેશો તો તમને વિચાર્યું નહીં હોય ધાર્યું નહીં હોય કલ્પ્યું નહીં હોય પોતાનો શું બોલું ખબર એવું ના બનાવો તો અને એની માતા રામ શું કહું છું વાલા એવું કેવું કારણ કોઈના આશીર્વાદથી કાંઈ થતું નહીં બજારમાં તાકાત છે બધું પૂરું તમારું કરી આવે તમે મને ના ભૂલતા હું તમને ક્યારેય નથી જગત કદાચ તમારી સીટું થઈ જાય હું તમારી સીટી થઈશ કોઈ સાથ હાલ ના હાલે મને ખબર તમારો સાથ હું છોડીશ तुम्हारी तोप नहीं रहती हो हाँ हमारी माँ कोई ना तुम्हारी આવતા વર્ષે અત્યારે સમય તમારો છે આ એક વર્ષ જવા દો તમે લાગશે કોઈ માતા તમને મળી હતી કાવડી તમને મળી જો આ ભજન તમે ના મેળ્યું તો જગતમાં બધા તમારા ડંકા ના વગાડું કમાતર મારી કારણ કે તમે માતા બી હળવા જ્યાં આમાં તમે આવા હતા ત્રણે તે અખર થાય કોઈ મારા ભગવાને ચોથો હા છે ખોટું વાત સાચી વાત છે અને માતા હોય મેં ચાર બિહારી જોવો તો હા મારી ચાર બિહારી આમાં હા તો ખોટું વાત તમારે શું કરવાનું તમારું ભવિષ્ય જીવન થોડું બનાવવું હોય તમારે શું કરવાનું ભગવાનની પસંદ એના પૂરા હોશિયાર થવા દો ને તો ભવાની બબડા કોઈ થવા દઈશ નહીં માં કોઈની જોડે તમે હાથ લંબાવવો પડશે નહીં બિચારા બાપડા નહીં થવાની તારો તમને ઓછશે તમારા જગતની જરૂર પડશે ભગવાન આવું બનાવે જેટલા બધા ભાવ શુદ્ધ રાખ હૃદયમાં ભલું ઈચ્છો
તમારું એનાથી અનેક ગણું ભલું તમારું થશે. હા માળી સાચી વાત છે કારણ કે ડેરા કોના ખબર હોય તમારો સમય લાવો, તમારી વેરા લાવો ને તો આ દેવ લાવો, બાકી કોઈ તાકાત નહીં માળી દહકા લાવો ને તો દેવ લાવો. હા માળી બાકી જગત તો પાળવા જ મત, જગત તો પાળવા જ મત. પોતે પાળવા આવો કોઈ નહીં મારી કહું છું ખરું કારવાના કોઈ નહીં મારી મારું નહીં કોઈ કુટુંબ નહીં કોઈ ભાઈ. આ તો મારી બુદ્ધિવાના નાના હતા ને તો મારી તારાવાના કોણ મારું કહેજો. ત્યાં ચાલુ ના હોત તો હું તો ખાડો જ પતી ગયો હોત મારું. મારા ભગવાન એવું ના થવા દે ને વાલા. ખરું મારી માણસ પાછી પામી નહીં રાજુ મારી. પણ આ રસ્તો એવો છે, સપનો મારે કેવો છે કે જગત મેં ટોળા મારશે, સારું ભલું કહેશે, કે છે પણ આપણે એમાં ધ્યાન હાલવાનું નહીં એ જવાબ સમય હું આવીશ, તમારે હાલવાનો સાચું ખોટું. તમે આશો તો કદાચ 50 રહેશે, હે ને હું જવાબ આપી જેમાં 50 રહેશે નહીં માળી મારી જરા બે કારણ કે જો કદાચ કોઈ વાય કરે ને તો તમારી ઢાલ ના મળી જાવ વાલા. ભવાની નું વેણ છે વાલા. હા માળી ખમા તને માળી હું તો કહું હજારો વાય કરવા તો જેને કરવો હે દાલ બની મારી તું અને તમારા સ્વાસ્થ્યનો સદુપયોગ ક્યાં કરાવો ને મને ખબર. હા માળી તમે 4 છો હા અને આવતું વર્ષ આવશે તો 5 ખમા તને માળી હા માળી ખરું મારી તમારું હૃદય પવિત્ર છે, તમારો ભાવ શુદ્ધ છે, અને માતાને એ બોકો. કારણ કે અમે ઉપરલા દેખાવ જોતા નહીં અમે તો હૃદયના ભાવ જોઈએ, એટલે અમે એના ભૂખ્યા છીએ, અમે એના ભૂખ્યા છીએ. તો તમારી વેરા લાવી હોય તો સતીનો બટાવ કરો. હા માળી ખમા તને શું હું 2 વર્ષ બરોબર બોલી છું, હા. તમે આખું બહુ છે. સાચી વાત માં અને જો તમે ખરા ભાવથી ખરા હૃદયથી તમે ભજી નાખી મને ભાવથી હે તો 2 વર્ષ પછી લખું તો લખી રહ્યો તો હા તો તમારી વેરા આવશે, તો હક્કા તમારા આવશે, ખમા તને માં મારો ભગવાન લાવશે, એ વેરાવા છે મારો ભગવાન. કોઈને આગળ બિચારા બાપા થવા દેશે નહીં પણ ખાલી હું જે કહું ને પાડવું પડે તમારે. પણ બેનની બહાર જવાનું નહીં હું જે બતાવું એ મારે કે હેડા જતો નથી. હા માળી જો કદાચ એ રસ્તે કાંટા હોય તો તમારો પગ પડે એ પેલા મારો હાથ ના મેલું ને ખમા માતાને માળી એ પેલા મારો હાથ હશે. કારણ કે અત્યારે જગતમાં જીતવું હોય તો ધ્યાન પકડી રાખવો પડે, ના સોળાય નહીં માતાનો બરોબર કરવી પડે, એનું ભજન બરોબર કરવું પડે તો જ વેરા વર બાકી વર સાચું ખોટું. હા માં બાકી જગતમાં જ્યાં દુઃખ પડે ને ત્યાં માતા સિવાય તમારે કોઈ હોતું નહીં માળી પૈસા ના માળી તારા લમણા આ બાજુ જ ભાવ તમે બીજે ત્યાં ફરતા વરા બીજા બધા મૂકીને નાઈ જાય મારી. અને અંતરદેવી માં જ સાંભળે, બીજું કોઈ ના સાંભળે આપણને. સાચું ખોટું હોય. માં જ સાંભળે, બીજું કોઈ ના સાંભળે. પેલો આ તમારી વેરા વળી જશે વાર આ બોલું ને બીજું ના બોલો બધા. ખમા તને માળી તમારી દયા જોઈએ મારી. આજથી 8-10 વર્ષ મોર બોર્ડના કેસમાં બોલી હતી
હા અહીંયા જ આમાં એ બીજા તું મને ના ભૂલતો હું તને ભૂલીશ નહીં પણ એમને શું કર્યું મને ભૂલ્યા હું બોલું ને કતર હાચવી જવું પડે આ માળી ખોવાઈ ગયા અત્યારે હમ. ભાઈ જેટલું હાલી દીધું મેં આમાં બહુ વાલીમાં તો મારા બહેનો ઓળખી ગયા નહીં એ શું છે આ દેવની રમતને સમજી ગયા નહીં મારા બહેનને સમજી ગયા નહીં આજે ખોવાઈ જાય ભૂવા પાણી કરતા બે શીખવા આમાં તો મારી જાય આપણે હેડાય નહીં મારથી મોટા ના થવાય કોઈ ના થાય ના થાય ગુરુ એ ગુરુ હોય વાત તમારી માવતર શું ગુરુ બની જવું છું ને આ જ્ઞાન પીશું છું ગુરુ બનીને પીશું છું મારા તમે મારથી મોટા થવા જાઓ મેરા હોય એવું નહીં વાલા અને મને નમ્યા છે ને એ બધા ગમ્યા છે આમાં તો તમે કહો મેં આમ કરી નાખે તમારી કશું થાય એવું છે નહીં મારી મારી શક્તિ પર ચડાય ને ના ચલાય ના ચલાય આ તો ખોટું હોય ચડાય અરે હું તો એક જ વસ્તુ કહું જગતમાં કોઈની વાતો નહીં આવવાનું કોઈની વાતોમાં આવવાનું મારી માયા મન શું કીધું આમાં સાચું ખોટું તમારા આધારમાં કોઈ ઓળી જાય છે હે જગત તો ગમે એ કે તમારા આધારમાં કોઈ ઓળવા આવે છે તમે ભૂખ્યા હોય તો કોઈ પૂછવા આવે છે તમારા પોતાનું તમારા પરિવાર કોઈ પૂછવા આવતું નહીં થાય હા તો ખોટું વાત કોણ જયારે હરખાઈ આવે અને મોજ માતા કરાવે એટલે માતા જ ભૂલી જાય ના ઉડી જાય છે સાચી વાત છે એટલે મોજ તો મારા કારણે થાય મેં કરાવી આ બીજી સમાજ આગળ છે એનું કારણ છે કે એવા મને પૂછ્યા કઈ હતા નહીં મારું ભજન ભૂલતા મારો સમય ભૂલતા પણ તમને એ જ નહીં આવે બીજા બધા માટે સમય હોય મારું ભજન કરવા ત્યારે સમય હતો એટલે ભાઈ અમે કે તમને સમય તો અમને સમય નથી મારો તમે સમય કાઢો હું તમારા માટે સમય કાઢીશ સાચું ખોટું સાચી હાથી કહું તો હજુ જે સમય છે ને તો આવવાનો બધા જો મોજ બનાવી હોય ને તો મને ના ભૂલતા આમાં સમાધાન અને બધા ના આ બધાને કહું છું હું આવતું વરા આવશે તો આવશે બધાનું સારું જ ભાવ છે સમાધાન ધન્યવાદ માં ભૂલો માફ કરજે અમારી માટે માં અમે ફરવા જઈએ છીએ મારી તારી દયાથી મારી હેમ કેમ છે એમ કેમ આવીએ રક્ષા કરજે મારી જો અહીંથી નીકળો હા એટલે મને સંભળીને નીકળો હા મારી જેટલી વખત મને રસ્તામાં ગમ્યા ભલે યાદ કરતા હા માં સાચું બધું તમને હા મારી હાચ કરીશ હા માં એસો વાંધો આવશે નહીં મને ભૂલવાની નહીં ટૂંકમાં એક કરવા રાખવાની આપણું જગત એક બાજુ થઈ જાય પણ મારી માએ કીધી એમ જ તો અહીં બેઠી છું ને મારા વેણા વધારે બધા લેવા નહીં બોલે બેન બતાવો મારા બોલીએ એટલે વ્યાણ મારું પણ તમારે લખવું તો લખી રાખો વાલા તમને મારી માતા ચોંટેલી છે એવું લખવું લખી રાખો અમને ના ખબર પડે મારું ખાલી એટલું કહો ને તમારે તો કેન્સર કોણ થયું તમામ